ફરી વાર બંધ થઈ ગયું ભાઈ. ક્યાં આપશે એટલે બંધ થઈ જશે. ત્રીજી વખત બંધ થાય, બધા ગુસ્સે થશે હવે. બીજી વખત સ્ક્રીન બંધ થઈ ગઈ છે. ત્યાંથી પિક્ચર લગાવ. 100 રૂપિયા તું લઈ લે, 150 રૂપિયા પાછા લે. બરોબર ને ભાઈ? હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે બધા? તો ગાઈસ, હું ગોપાલ શૈલેષ આવી ગયા છે મસ્ત એક યુટ્યુબનો વિડીયો બનાવવા માટે. અને જોઈ શકો છો ગોપાલે મસ્ત સ્પીકર લઈ લીધા છે. બહુ જ મસ્ત. ના કહેવાય અને માઇક કહેવાય. ભાઈ માઇક કેવા મને નથી ખબર, પણ ભાઈ જો સ્ટાર્ટ કરો તમે લોકો. ગાઈસ આ છે આપણું લોકેશન, જોઈ લો. બહુ જ મસ્ત આ નિકોલનો એરિયો છે અને આ ભાઈ અહીંયા નોકરી કરે છે આગળ. તો ગાઈસ હું ઘણા દિવસથી બ્લોગ નતો બનાવતો. ગાઈસ એનું કારણ એવું હતું કે મને નોકરી અત્યારે નહીં મળતી ને એટલા માટે હું કન્ફ્યુઝ થઈ ગયો. હું શું કરું એ વિચારું, આખો દિવસ નોકરી ગોતતો હું. અને ગાઈસ હજી કે હું તમને બતાવીશ કે હું મારા કોલેજ સાઈડ ગયો હતો નિકોલમાં, ઘણી બધી જગ્યાએ નોકરીઓ ગોતી બટ ના મળે. તો મેં અત્યારે ઘરે જ છું અને ગાઈસ હું કાલથી જવાનું છું કારખાનામાં કામે. હા ગાઈસ, કેમ કે ઘરે ઘણા દિવસોથી ઘરે છું. આમને મારે 1.5 મહિનો થઈ ગયો, એટલે કાલે કંઈક ને કંઈક તો જવું જ. બંધ કર તારો બ્લોગ, બંધ કર. સ્ટાર્ટ બ્રો. તો ગાઈસ આ શૈલેષનો ફોન છે ને એટલું હીટિંગ મારી ગયું છે ને કે આ લાઇટ પણ નથી થતી. એટલે ગાઈસ અત્યારે જો અમારો વિડીયો છે ને એ બંધ રહ્યો છે, કેમ કે આ ભાઈ છે ને એ ફોનમાં વાત કરવામાં એટલો ચોંટી ગયો ને કે જો હજી અત્યારે અમારો ટાઈમ બગાડ્યો, 1.5 કલાક ઉપર થઈ ગયું છે. લાઇટ તો થતી નથી એટલે મોઢું નહીં દેખાતું. અને આજે અમારો વિડીયો ના બની શક્યો આની લીધે. ભાઈ ફોન ગરમ થઈ ગયો આની લીધે નહીં. ના ભાઈ, આ શું કરતો હતો શૈલેષ? જોડે તો ભાઈ બે આઈફોન તો આ તો ગાઈસ ફાઇનલી હું જમીને આવી ગયો છું બહાર. અને ગાઈસ સહેલું અને ગોપાલ બંને આવી ગયા હતા. અને બે જો બંને ટિકિટ લે છે, બોક્સ ઓફિસ છે અને કંઈક કૃષ્ણ ભગવાનનું મસ્ત મૂવી આવ્યું છે. એ મૂવી જોવા જઈએ છીએ ઘણા દિવસો પછી, આજે જઈએ છીએ. એ બંને ટિકિટ કઢાવે છે અને કંઈક સીટો ચેક કરે છે. તો ગાઈસ કૃષ્ણ ભગવાનનું પિક્ચર છે એટલે જોવાની મજા આવશે. અને ગાઈસ મને નોકરી નથી મળતી ને તો મને એમ થાય કે ચલો ને હું દ્વારકા જાઉં. પણ એક વસ્તુ છે ને કે ભાઈબંધો વગર મજા પણ ના આવે. અહીંયા જઈને તો આવતા રહીએ પણ ભાઈબંધો વગર મજા ના આવે. તો જોઈ લો અહીંયા અત્યારે પોસ્ટર તો લાગ્યું નથી, આ 4 પોસ્ટર છે. લગભગ મને નથી લાગતું કે લાગ્યું બ્લોક આજે 3 7 8. હા ગાય શું લાગેલું છે અહીંયા છે કૃષ્ણ અવતારમ. સો એ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ. આ બે લોકો જો ક્યાં જાય? સહેલું ભાઈ મજામાં? ઇન્ડિપેન્ડન્સ શું બોલતો? ઇન્ડિપેન્ડન્સ વન્સ મોર. તમને ખબર હશે કે જે વાળ ના હોય ને એનું કારણ શું ખબર છે? ડેલી સોડા પીવાનું એનું કારણ આ. મસ્તી નહીં કરતો, સાચું. શું કેવું સહેલા તારું? અને છે ને તારી બાજુ કેમેરો કરે અને જોઈ શકો છો આ દાંત આમ વચ્ચે આમ જે એવું તો ચાલ્યા વરે ભાઈ, એ તો બસ તો થઈ જશે. પણ આ બધું સરખું બુદ્ધિ ના હોય ને એનો દાંત ના હોય. અને જે આવી સોડા પીવાની એને વાળ ના હોય. નાઇટ મારજે પેરો માટે લાવો અહીંયા લાઈટ માં આખો લાઈટ કાપે ને. તો ગઈસ આ ભાઈ છે ને અંદર સોડા પીતો હતો તો આ ભાઈને અત્યારે રોકેલો એટલે જો અંદર એને છેલ્લે ચેક કર્યો. આની ઇવેન્ટમાં કહેતા બધા હતા, અમે બધાનું શૂટ કરી દીધું. આ બધાનું શૂટ મેં કર્યું. આ બધાનું શૂટ કરવા આ ભાઈ ગયા હતા. આ મૂવી જોવાનું છે ગઈસ જો આ મૂવી જોવાનું છે કૃષ્ણ અવતારમ. તો ગઈસ આ ભાઈને એને સ્ક્રીન 2 માં બગાડ્યો હતો અને અત્યારે જો ફોન ઉપર લાગી ગયો, ચાલુ થયું ને તો શું કેવું?
આ જોતો પાર્સલ કર્યો. તો કે ફાઇનલ અત્યારે અમે આવી ગયા છે જો ટોકિટમાં. શું કેવું ભાઈ શૈલેષ? ફાઇનલી અમે ટોકિટમાં આવી ગયા છીએ અને હવે જો અહીંયા શૈલેષ બેઠો છે, અહીંયા ગોપાલ છે. ગોપાલ તો હંમેશા ફોનમાં જ રહે. શું કેવું શૈલી તારું? જો હજી એનો ફોન તો ચાલુ જ છે. तुम बोलो आगे ફરી વાર બંધ થઈ ગયું ભાઈ. ક્યાં આપશે એટલે બંધ થઈ જશે તો થઈ જ ગયું. ત્રીજી વખત બંધ થાય. બધા ગુસ્સે થશે હવે. ત્રીજી વખત સ્ક્રીન બંધ થઈ ગઈ છે. પૈસા પાછા આપો. 100 રૂપિયા તું લઈ લે, 150 રૂપિયા પાછા લે. બરોબર ને ભાઈ? કરી મને મજા આવે ત્યાંથી મૂકવાનું છે. ટેકનિકલ એરર છે. જોઈએ છે કે પિક્ચર આખા સીનમાં પ્રોબ્લેમ છે કે એક જ સીનમાં પ્રોબ્લેમ છે, ચેક કરીએ છીએ. બંધ કઈ બતાવ્યું નથી તમને. ટુલામાં હતા ને ત્યાંથી પિક્ચર લગાય. એ જ કરીએ છીએ, એ જ કરીએ છીએ, એ જ ચેક કરીએ છીએ. આગળ આવું પડે ને અડધું જોવા. 5 મિનિટ ગીત તો ચાલુ કરે. મોંઘું પિક્ચર ચાલુ થયું. આ તો આવા તો અવાજ જ નહીં આવતો ગોપાલ. તું બેરો થઈ ગયો, અવાજ આવે છે. ઓલો ભરાયો છે ઓલો. આના કરતા સાવધાન ઇન્ડિયા ચાલુ કરો. હે ઓલો કામ કરો ઓલો ભરાઈ ગયો છે કે હું કરું. પિક્ચર નહીં પડતો બંધ થઈ એની ઓકે ફાઇનલી પિક્ચર જોવાની બહુ જ મજા આવી ગઈ. અને ભાઈ 3 વખત તો બંધ થઈ ગયેલું હા. ફાઇનલી ચલો હવે અમે ઘરે જઈએ છીએ. પિક્ચર જોવાની એટલી મજા આવી ને કે 3 વખત સિનેમા બંધ થઈ ગયું એટલે બબાલ જેવું થઈ ગયું હતું થોડું. ઓલા બ્લોગ બંધ કર્યા. ચાલુ જ છે. ઓલા અવાજ કાઢવાવાળા તો કઈ મળીએ કાલના બ્લોગમાં. આ વખતે તમને આ બ્લોગ જોવાની મજા આવી હશે અને આ બ્લોગ સારું લાગ્યું હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આ લોકોની ચેનલને તો ના જ કરતા.